તો ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટથી મોટા સમાચાર આવ્યા છે। સૌથી નાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ સંચાલકોનો દાવો છે ગોંડલના સુલતાનપુરની 3 મહિનાની બાળકી ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત 19 જુલાઈએ બાળકી રાજકોટ સિવિલમાં દાખલ થઈ હતી। આજે બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે। हाल 2 शंकास्पद केस सिविल होस्पिटल में दाखल थया छे, जेमांथी एक बाळक वेंटिलेटर पर सारवार हेठळ छे। एक शंकास्पद बाळक जूनागढ़ जिल्लामांथी आवे छे, ज्यारे के अन्य शंकास्पद बाळक राजकोट जिल्लामांथी आवे छे। बंनेना रिपोर्टनी हवे राह जोवाई रही छे। स्टेटનું યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું, જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે। આજે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે, અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે। અને બંનેની પરિસ્થિતિ એમાંથી એક બાળક જે છે એ PICUમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે। આ બાળકી 19 જુલાઈના રોજ અમારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી। આ પરિવાર 10મી જુલાઈએ મધ્યપ્રદેશથી શિફ્ટ થયું હતું અને આ પરિવાર ગોંડલના પાંચિયાવદર ગામમાં રહે છે। ઘર પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે અને ઘર માટીથી લીપાયેલું ઘર છે। બાળકીને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ અને ડાયરિયા થયા હતા। આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી। ચાંદીપુરા વાયરસને લઈને ICMR ના ડોક્ટરનું મહત્વનું નિવેદન। ચાંદીપુરા વાયરસ મગજના તાવનો ગંભીર રોગ છે તેવું કહેવું છે। હોસ્પિટલમાં દાખલ થયાના 3 જ દિવસમાં બાળક મૃત્યુ પામે છે। ભારે તાવ આવવો, ખેંચ આવી, બેભાન થવાના લક્ષણોને ગંભીરતાથી લેવા માટે અપીલ કરાય છે અને જો તાવ 103 થી 105 ડિગ્રીની વચ્ચે હોય અને અચાનક તાવ આવે તો તુરત જ હોસ્પિટલ પહોંચવાની સલાહ આપી છે। ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા નથી। સમયસર નિદાન અને સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે। કાચા મકાનો, ગંદકીવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા માટે સૂચના અપાઈ છે। મચ્છર અને અન્ય જંતુઓના નિયંત્રણ માટે સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો છે। બાળકને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા જોઈએ, ખાસ અપીલ કરાઈ છે। ચોમાસામાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો, આરોગ્ય નિષ્ણાતોની આ ખાસ અપીલ છે। 1965માં ભારતમાં પહેલી વખત નોંધાયો હતો આ વાયરસ। 2024માં ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાયા હતા ચાંદીપુરા વાયરસના કેસ અને આ વખતે પણ ચોમાસું આવતા જ હવે બાળકોને ભરખી રહ્યો છે ચાંદીપુરા વાયરસ। લગભગ 25 જૂનના પછી વરસાદની શરૂઆત થાય, વાદળો ઘેરાવા માંડે ત્યાંથી લઈ અને મગજનો તાવ, ચાંદીપુરા વાયરસ એક પ્રકારનો મગજનો તાવ છે। આના બીજા પણ અનેક કારણો વાયરસના કારણે મગજનો તાવ થતો હોય છે, પણ છેલ્લા વર્ષોમાં ચાંદીપુરા વાયરસના કારણે થઈને મગજના તાવના કેસો અને મૃત્યુ માં વધારો જોવા મળ્યો છે। સેન્ફ્રેક કાર્ડે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે, અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય, અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે। તાવ આવે ને 3-4 દિવસમાં તો બાળકનું મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર। હિંમતનગર GMERS સિવિલમાં 23 બાળકો દાખલ। સારવાર દરમિયાન 15 બાળકોના મોત થયા છે। એક બાળક સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયું છે। હાલ 6 બાળકો સારવાર હેઠળ છે અને 23માંથી 9 બાળકો ચાંદીપુરા પોઝિટિવ, જ્યારે કે 14ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। સાબરકાંઠાના 12 બાળકોમાંથી 6ના મોત થયા છે। 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે કે 3 બાળકો સાજા થઈ અને ડિસ્ચાર્જ થયા છે। જિલ્લામાં 4 બાળકોના રિપોર્ટ પોઝિટિવ અને 8ના નેગેટિવ। જ્યાં જ્યાં શંકાસ્પદ કેસ નોંધાયા ત્યાં સ્પ્રેડિંગ અને ડસ્ટિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે। રાજ્ય સરકારની જાણ બાદ 2 નેશનલ લેવલની ટીમોએ તપાસ હાથ ધરી છે।
પોશીના અને કાલીપુરા વિસ્તારમાંથી 100થી વધુ સેન્ડફ્લાયના સેમ્પલ એકત્રિત કરાયા છે. સેમ્પલના પરીક્ષણ બાદ નેશનલ ટીમ દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ 23માંથી 15 કેસોના ડેથ થયેલા છે. 6 કેસ એવા છે કે જે અત્યારે હાલ એડમિટ છે અને 2 કેસ ડિસ્ચાર્જ થયા છે. આ જો ટોટલ 23 કેસ જીએમઆરએસ મેડિકલ કોલેજમાં જોઈએ તો એમાંથી 9 કેસ પોઝિટિવ આવ્યા છે. આ જીએમઆરએસમાં જે કેસ આવે છે એ કેસ સાબરકાંઠા ઉપરાંત રાજસ્થાન અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ આ કેસ આવતા હોય છે. જો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં અત્યાર સુધી 12 જેટલા સસ્પેક્ટેડ કેસ જોવા મળે છે. એમાંથી 6 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. 3 જણા સાજા થઈ અને ઘરે ગયા છે અને 3 જણા અત્યારે ઇન્ડોર છે. ચાંદીપુરા વાયરસને લઈને પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 3 કેસ નોંધાયા છે, જેમાં 1 બાળકનું મોત થયું છે, જ્યારે કે 2 બાળકો સારવાર હેઠળ છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલે આરોગ્ય વિભાગને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી. જિલ્લાના તમામ કાચા મકાનોની યાદી તૈયાર કરી ત્યાં સ્પ્રે કરવાનું, ડસ્ટિંગ કરવાનું, આ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ અપાયા. ખાસ કરીને પાટણ, સરસ્વતી, સમી તાલુકામાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી છે. રોગચાળો ફેલાતો અટકાવવા કામગીરી તેજ કરી છે. પાટણ જિલ્લામાં અત્યારે 3 કેસ નોંધાયેલા છે. એમાં સરસ્વતી તાલુકામાં 1, પાટણ તાલુકામાં 1 અને સમી તાલુકામાં 1 કેસ નોંધાયેલ છે. સરસ્વતી તાલુકાના દીકરાનું દુઃખદ અવસાન થયું છે, 5 વર્ષના બાળકનું. બાકીના બંને લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં છે અને સારવાર હેઠળ છે. બીજું કે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે પણ જગ્યાએ આ પ્રકારની એવા સહેજ પણ લક્ષણો દેખાય, કોઈ પણ દીકરાને કે દીકરીને, તો નજીકના પીએચસી સીએચસી સેન્ટરમાં પહોંચે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણના પગલે ભાવનગર જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ભાવનગરની સટી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતી 2 બાળકીઓને સારવાર માટે દાખલ કરાઈ, અને જેમાં ભાવનગરના કુંભારવાડા વિસ્તારની 40 દિવસની બાળકી અને બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામની 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. બંને બાળકીઓના સેમ્પલ ગાંધીનગર સ્થિત GBRC લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં બંને બાળકીઓની વિશેષ તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. છેલ્લા 2 મહિનામાં અમારી પાસે બાળકોમાં કુલ 13 શંકાસ્પદ દર્દીઓ આવ્યા કે જેમાં અમને ચાંદીપુરાના લક્ષણો કે જેમાં અતિશય ભારે તાવ હોય, માથાનો દુખાવો હોય, બાળક અર્ધબેભાન જેવું લાગે અને આંચકી આવતી હોય. એ પૈકી 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને 2 બાળકો જે અત્યારે વોર્ડમાં સારવાર હેઠળ છે એના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાના છે અને રિપોર્ટ બાકી છે. બાળકોનું સેપરેટ આઈસીયુ અને નિયોનેટલ આઈસીયુ અવેલેબલ છે, જે બધા જ સાધનો, જરૂરી સાધનોથી સુસજ્જ છે. બેડસાઇડ ઓક્સિજન મળી શકે એની વ્યવસ્થા છે. બ્લડ ગેસ પણ ત્યાં જ મોનિટર થઈ જાય એવી વ્યવસ્થા છે. બાળકોના સેમ્પલ છે એ GBRC ગાંધીનગર મોકલવાની સરકારની સૂચના પ્રમાણે મોકલવામાં આવે છે અને ત્યાંથી 1 થી 1.5 દિવસમાં એના રિપોર્ટ આવતા હોય છે. તો અમદાવાદમાં ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. સુલા સિવિલમાં સપ્તાહમાં 13,609 ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 33 પોઝિટિવ કેસ નોંધાયા. મેલેરિયાના 12 કેસ પોઝિટિવ આવ્યા છે. ટાઇફોઇડના પણ 10 કેસ સામે આવ્યા છે. ઝાડા ઉલટી તાવના કેસમાં પણ વધારો થયો છે. બાળકોની ઓપીડીમાં પણ 10% વધારો છે અને આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં ડેન્ગ્યુના લગભગ 10 કેસનો વધારો થયો છે અને મેલેરિયામાં પણ 10 કેસનો વધારો થયો છે. એટલે ઓલ ઓવર ઓપીડીમાં લગભગ પણ 2000નો વધારો થયો છે ગયા અઠવાડિયા કરતાં. એટલે અમારી હોસ્પિટલમાં અત્યારે દર્દીઓ ચોમાસામાં પછીના જે આવતા હોય છે આવી રહ્યા છે અને ઇમરજન્સીના ડૉક્ટરો તથા ઓપીડીના ડૉક્ટરો તમામ દર્દીઓને જરૂરી લોહીના રિપોર્ટ, એક્સરે વગેરે કરાવી અને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે અને જો દાખલ કરવાની જરૂર પડે તો દાખલ કરીને પણ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. પાકિસ્તાનથી ભારત આવેલી 3 કરોડની ખજૂર જપ્ત કરાઈ છે. UAE થઈને ભારત મોકલ્યો હતો ખજૂરનો જથ્થો. પાકિસ્તાનથી માલ સામાન ભારતમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે નિષ્ફળ કરવામાં આવ્યો છે. કંડલા પોર્ટ પરથી DRIએ 13 કન્ટેનર પકડી પાડ્યા છે.
364 મેટ્રિક ટન સૂકી ખજૂર રિકવર કરવામાં આવી છે અને કાગળ પર યુએઈનો સામાન દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં પાકિસ્તાનથી આવ્યાનું ખુલ્યું છે. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર પહેલા સામાન પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યો હતો અને પછી તેને દુબઈના અન્ય કન્ટેનરમાં ખસેડવામાં આવ્યો. પછી તેને ભારત મોકલવામાં આવ્યો. ડીઆરઆઈએ કસ્ટમ્સ એક્ટ હેઠળ સમગ્ર 364 મેટ્રિક ટન સામાન જપ્ત કર્યો છે. તો કાગળ પર યુએઈનો સામાન દર્શાવાયો હતો. પાકિસ્તાનથી ભારત ખજૂર મોકલવામાં આવતી હતી અને તે યુએઈ મારફતે તે જથ્થો ભારતમાં મોકલવામાં આવતો હતો. તો કંડલા પોર્ટ પરથી ડીઆરઆઈએ 13 કન્ટેનર પકડી પાડ્યા છે. 364 મેટ્રિક ટન સૂકી ખજૂર રિકવર કરવામાં આવી છે. તો કાગળ પર યુએઈનો સામાન દર્શાવ્યો હતો, પરંતુ તે પાકિસ્તાનથી યુએઈ થઈ અને ભારત